આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ મૃત્યુથી ભયભીત છે અને એટલા માટે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના નામનું કીર્તન કરવું અને એ જ ભગવાનના સ્મરણમાં આ જીવનને વ્યતીત કરવું, આવા વ્યક્તિ અભય પદની પ્રાપ્તિ કરે છે. કહેવાનો અર્થ, પરીક્ષિત મહારાજનો જે પ્રશ્ન છે કે મૃત્યુથી નિકટ જે વ્યક્તિ છે એને શું કરવું જોઈએ, એનો ઉત્તર આ શ્લોક દ્વારા સુખદેવજી આપે છે. અને આવું કરવાથી શું થશે તો કહે છે એની મતિ ભગવાનમાં લાગી જાય છે. જેની મતિ ભગવાનમાં લાગી છે એને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે છે, ભગવાનનું સ્મરણ થાય છે. કાલે પિતામહ ભીષ્મના ચરિત્રમાં આપણે જોયું કે મરતા સમયે જો ભગવાનને પોતાની સામે સ્થિત કરવા હોય તો એને શું કરવું જોઈએ? એણે આજીવન ભક્તિનો અભ્યાસ કરવો પડશે. અને આ મનુષ્ય જીવન એના માટે મળ્યું છે, ઉદ્દેશ્ય આ છે જીવનનો. અને આની સાથે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ ને એ ગૌણ છે. પણ આપણે શું થયું છે? ઊંધું થઈ ગયું છે. જે ગૌણ કાર્ય છે એને મુખ્ય બનાવી લીધું છે અને જે મુખ્ય કાર્ય છે એને આપણે ગૌણ સમજીએ. ભજન કરવાનું કહી તો કે તો ટાઈમ હોય તો કરાય. જમવામાં કોઈ કીધું ટાઈમ હોય તો જ જમાય, એમાં નહીં કે. આજે આત્મતત્વના વિષયમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનને દૂર કરે છે હરિકથા. એટલા માટે આ કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ એ ચિત્તને શુદ્ધ કરી અને જીવને ભગવાનમાં લગાવે છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અદિત્વાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદ અહમ. એ પરીક્ષિત, આ ભાગવત પુરાણ જે મારા પિતા વ્યાસદેવથી દ્વાપરના અંતમાં મેં આનું શ્રવણ કર્યું છે. કારણ હું તો બ્રહ્મ સમાધિમાં લીન હતો, મારું મન ભગવાનના નિર્ગુણ સ્વરૂપમાં લાગેલું રહેતું, છતાં આ ભાગવતથી મને એવું આકર્ષણ થયું છે કે આજે એ બ્રહ્મ સ્વરૂપને ભૂલી, એ બ્રહ્મ સમાધિને ભૂલી અને મારું મન ભગવાનના ગુણોમાં નિત્ય રમણ કરતું રહે છે. સુખદેવજી કહે છે, નહીતર એ કે હું એક જગ્યાએ ઊભો નહોતો રહેતો કે, પણ આ ભાગવત જ્યારે મારા જીવનમાં આવ્યું, સુખદેવજી કહે છે હું એમાં ડૂબેલો રહું છું હંમેશા. એવું આ દિવ્ય જે ગ્રંથના રૂપમાં છે, જે ભગવાનના સ્વરૂપના રૂપમાં છે, હે પરીક્ષિત, 7 દિવસમાં તારે મરવાનું છે, વાત નિશ્ચિત છે. આ ભાગવત હું તને સંભળાવીશ અને 7મા દિવસે તક્ષક આવે એ પહેલા હું તને ભગવાનના ધામ સુધી પહોંચાડી દઈશ, આ ગેરંટી. અને એની પહેલા કાળની તાકાત નથી તને ટચ કરી શકે. હે ને? સુખદેવજી કે તું બે, હવે હું બેઠો છું સામે, જોઈ છે આ કાળ શું કરી લે છે. અને આપણે જોયું છે અનેક લોકોને આ ભાગવતથી ફાયદો થયો છે. શૌનકજી ધુંધુકારી જે શ્રદ્ધાથી કથા સાંભળે ને એનું મન ભગવાનમાં લાગે છે. અને એટલા માટે આ સંસારમાં જેટલા પણ અધ્યાત્મવાદીઓ છે, જેટલા પણ યોગીઓ છે, જેને અભય પ્રાપ્ત કરવું છે, જેને આ સંસારમાં કોઈ કામનાઓ છે, જેને કોઈ કામના બિલકુલ નથી, જેને કોઈ મેળવવાની ઈચ્છા નથી, કોઈ જ્ઞાનથી સંતુષ્ટ થયા છે, કોઈ કર્મથી સંતુષ્ટ થયા છે, આવા પ્રત્યેક લોકો માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે કરવા જેવી જીવનમાં એક જ વસ્તુ છે. અને એ શું છે તો કહે છે યોગીનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ. કોઈ પણ ઈચ્છા તમારી આ દુનિયામાં હોય, ચાહે ઈચ્છાઓથી મુક્ત થયા છો, જ્ઞાની બનવું છે, કર્મી બનવું છે, XYZ કોઈ પણ ડિમાન્ડ છે, આ બધા માટે એક જ ઉપાય સુખદેવજી કહે છે હરેર નામાનું કીર્તન. એને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કેમ? આ નામ જે છે ને આ સર્વ સમર્થ છે, આ બધું આપી શકે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે નામ કારી બહુધા નિજ સર્વ શક્તિ તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી
દુર્દૈવ મિત્ર શમી હા જની નાનું રાગ. ભગવાન કે છે મેં મારી જેટલી શક્તિ છે ને આ બધી મેં મારા નામમાં મૂકી દીધી છે. અને આ નામ માટે કોઈ નિયમ નથી, કોઈ સમયનો નિયમ નથી, કોઈ કાળનો નિયમ નથી. ઘણી વાર લોકો એમ કે અમે સવારે જાગી નો એકવી કેમ નામ લેવું? અરે ભાઈ, સવારે જપો, બપોરે જપો, રાતે કોણે કીધું છે કે નામ ન લેવું જોઈએ? કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમ સ્મરણે ન કાલ. અને આનો કોઈ સમય નથી, કોઈ નિયમ નથી. આનો એક જ નિયમ છે, જપો. જીવા ઉપર નામ લ્યો, બસ. સમસ્ત શક્તિ નામમાં છે. ભગવાન જે ન કરીએ કે નહીં, ભગવાનનું નામ કરીએ કે છે. એટલે અમારા હિન્દી કવિઓ કહે છે, હરિ સે બડા હરિ કા નામ. ભગવાનથી પણ મોટું આ જગતમાં કોઈ છે ને તો એ ભગવાનનું નામ છે. અને તુલસીદાસજી તો ત્યાં સુધી કીધું કે ભગવાન અહીંયા આવ્યા અને એણે તો અમુક ને તાર્યા. આ નામે તો લાખો ખલને સુધારી દીધા. કોઈ એક બે ની વાત નથી. જે નામ કરે ને એ ભગવાન નથી કરી. જો રામાયણમાં બહુ સુંદર પ્રસંગ છે. જ્યારે ભગવાન રામને લંકા જવું હતું તો પુલ બનાવવાની તૈયારી કરી અને રામ નામ લખીને પથ્થર નાખે, પથ્થર તરવા લાગે. ભગવાન રામને થયું કે લાઈને હું ટ્રાય કરું એકવાર. હવે એટલા બધા સેવકો હોય ને સાક્ષાત ભગવાન કોઈ કામ થોડી કરવા દે. ભગવાન કે તમે બે આ અમારું કામ છે, એ અમે કરી નાખશું. ભગવાન રામને થયું દિવસે તો વારો નથી આવતો, સારું રાતે વાત. મધ્યરાત્રિએ ભગવાન ઉઠ્યા ને એક પથ્થર ઉઠાવ્યો, નાખ્યો, પથ્થર ડૂબી ગયો. ભગવાનને થયું કદાચ મોટો લેવાઈ ગયો છે. નાનો પથ્થર લીધો, એને નાખ્યો તો એ ડૂબી ગયો. ભગવાનને એમ હતું કે આપણને કોઈ જોતું નથી. પાછળથી આમ ખભા ઉપર કોઈ હાથ મૂક્યો. ભગવાનને થયું આપણે પકડાઈ ગયા લાગીએ છે. કોણ છે પાછળ જોયું તો હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ કે પ્રભુ આ શું કરો છો? કાંઈ નહીં, ટ્રાય કરતો તો. કે અરે પ્રભુ, તમે જેનો ત્યાગ કરો આ જગતમાં કોની તાકાત છે અને તારી? કે આ સમુદ્ર તારશે પથ્થરને. પણ એ કે હનુમાન મારું નામ. તો કે પ્રભુ ઈ મેટર થોડીક અલગ છે. કેમ? તમે જે ન કરી શકો ની તમારું નામ કરે છે. કેમ? એ રામ નામથી પથ્થર તરે, તમારથી નહીં તરે. કારણ કે તમે ત્યાગ કર્યો છે એ પથ્થરનો, પછી એને કોણ તારશે? પણ તમારું નામ એવું છે પ્રભુ કે આ જગતની જડ વસ્તુ પણ જે છે ને પાણી ઉપર તરવા માંડે. આ નામની મહિમા છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના નામથી વિશેષ કળયુગમાં બીજું કાંઈ નથી. એટલા માટે તુલસીદાસજી કહે છે, ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનો ઉપાવ. જેને આ અભયપદ પ્રાપ્ત કરવું છે, ભગવાનના નામથી વિશેષ શાસ્ત્રમાં બીજો કોઈ ઉપાય નથી. ભગવાનના નામથી જ વ્યક્તિ ઈચ્છિત સિદ્ધિને પ્રાપ્ત કરે. સ્વાગતમ હરિશરણમ. અને એટલા માટે શાસ્ત્રમાં એવો નિર્ણય છે કે વ્યક્તિએ ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. આ રીતે સુખદેવ ગોસ્વામી ખૂબ સુંદર મંગલાચરણ કરી અને પરીક્ષિત મહારાજને કથાનો પ્રારંભ કરતા કહે છે કે આ સંસારમાં લોકો કામનાઓથી ભરેલા છે. અનેક લોકોના મનમાં અનેક પ્રકારની કામનાઓ છે. અને જેટલી પણ કામનાઓ છે આની પૂર્તિ દેવતાઓ દ્વારા થાય છે. માની લો કોઈને બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરવી છે તો એને બૃહસ્પતિની ઉપાસના કરવી જોઈએ. કોઈને શક્તિ જોઈએ છે તો એને ઇન્દ્રની ઉપાસના કરવી જોઈએ. કોઈને સંતાન ન હોય તો એને પ્રજાપતિ નામના દેવતાની ઉપાસના કરવી જોઈએ. કોઈને લક્ષ્મીજીની ઈચ્છા છે, માયાની ઈચ્છા છે તો એને લક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ. જેને તેજ પ્રાપ્ત કરવું છે એને અગ્નિની ઉપાસના કરવી જોઈએ. જેને ધન જોતું છે એને વસુઓની ઉપાસના કરવી. વીરતા માટે રુદ્રદેવની, અન્ન માટે માતા અદિતિની, સ્વર્ગમાં જવું હોય તો આદિત્યની, રાજ્ય જોતું હોય તો વિશ્વદેવની, ચૂંટણી લડવી હોય, જીતવી હોય અને વિશ્વદેવની ઉપાસના કરવી જોઈએ. નેતાઓ માટે છે. સાધ્યદેવ પણ છે એક દેવતા. આયુષ્ય માટે અશ્વિની કુમાર, પોષણ માટે પૃથ્વી, પ્રતિષ્ઠા માટે આકાશ,
પત્ની લગ્ન ન થતા હોય એના માટે ઉર્વશીની ઉપાસના કરવી જોઈએ. યશ માટે યજ્ઞ પુરુષ, ખજાના માટે વરુણદેવ, વિદ્યા શિક્ષા માટે શિવજીની ઉપાસના કરવી જોઈએ. પ્રેમ માટે માતા પાર્વતીની ઉપાસના કરવી જોઈએ. ધર્મ માટે વિશ્વક્સેન, વંશ માટે પિતૃદેવતાઓની, વિઘ્ન માટે યક્ષ, બળ માટે મરુદગણ, ભોગ માટે ચંદ્ર, અને જો કાંઈ ન જોતું હોય તો ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ. કામના ન હોય તો હવે આમાં તમે તમારું પોતપોતાનું નોટ કરી લીધું કોને કોને હું જ્યાં જરૂર છે. પણ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન એ છે કે પ્રભુ આ બધું જ જોતું હોય તો કહે છે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધે તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. ચાહે આપણા મનમાં કોઈ કામનાઓ હોય કે આપણે કામનાઓથી મુક્ત હોઈએ, હંમેશા આરાધના ભગવાન નારાયણની કરવી જોઈએ. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. પરમ પુરુષ ભગવાન સિવાય કોઈની પાસે માગવું જોઈએ. કઈ માગવાની ઈચ્છા થાય ને તો કોની પાસે જવું? ભગવાન પાસે, દ્વારકાધીશ પાસે માગો. અને કોઈ કામના ન હોય તો પણ એ ભગવાનનું જ ભજન કરો. કારણ દાતા એક રામ, સારી દુનિયા ભિખારી. આ જગતમાં દેવાવાળા જે એક છે ને એ ભગવાન છે, બાકી તો આખું જગ ભિખારી છે. કારણ કે પરમ પુરુષ કોણ છે? ભગવાન છે. અને ઈ જે આપી શકે છે ને આ જગતમાં કોઈ ન આપી શકે. અને આ જગતમાં જેને જેને કાંઈ મળ્યું છે ને એ જ ભગવાને આપ્યું છે ભાઈ. કોઈ કે પણ હું જ ભગવાનને માનતો જ નથી, ન માનતો જ કઈ નહીં. આ પંચભૂતનું જે શરીર બન્યું છે ક્યાંથી આવ્યું છે? આ પંચમહાભૂત કોનું છે? ભગવાનની શક્તિથી શરીરો મળ્યા છે. એટલા માટે ભગવાનની તીવ્રતાપૂર્વક ભક્તિ કરવી, આનાથી વ્યક્તિની સમસ્ત કામનાઓ પૂર્ણ થઈ જાય છે. બધી કામનાઓની પૂર્તિ થાય છે.